ભાવનગરના પાલીતાણામાં એસઓજીએ દરોડા પાડ્યા। સોહેલ પ્રોવિઝન સ્ટોરમાંથી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ઓક્સિટોસિનના ઇન્જેક્શન સહિત દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। મંજૂરી કે પછી લાયસન્સ વગર વેચાણ કરતા કાર્યવાહી કરવામાં આવી તો એસઓજીએ સાજિદ સરમાણીને ઝડપી તપાસ હાથ ધરી છે। રાકેશ સાગઠિયા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, શું એસઓજીને કોઈ બાતમી મળી હતી કે અહીંયા આ પ્રકારનો ગેરકાયદેસર રીતે દવાનો જથ્થો પડેલો છે? શું વિગતો સામે આવી? જી બિલકુલ જણાવી દો, પાલીતાણા શહેરમાં એસઓજી દરોડો પાડ્યો છે ત્યારે બિલકુલ માહિતીના આધારે પોલીસે સોહેલ પ્રોવિઝન સ્ટોરમાં દૂધ ઉત્પાદન માટે વપરાતી શંકાસ્પદ દવાનો જથ્થો ઝડપ્યો છે અને લાયસન્સ વગર દૂધાળા પશુઓ માટે વપરાતી ઓક્સિટોસિન ઇન્જેક્શન સહિતનો જથ્થો જપ્ત થયો હતો। એસઓજીએ 54,598 ના મુદ્દામાલ સાથે સાજિદ સરમાણીને ઝડપી પાડ્યો છે અને દૂધાળા પશુને ઉત્પાદન માટે દવા વપરાતી હોય તે બાતમીના આધારે દરોડો પાડ્યો હોય તેવું ચોક્કસ જાણવા મળી રહ્યું છે। મંજૂરી કે લાયસન્સ વગર વેચાણ કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શહેરમાં ગેરકાયદેસર દવાનું વેચાણ કરતાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે રાકેશ।